કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હિતેશ રીબડિયાની અંદર. આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 10 એટલે કે હેલો આલ્કેન અને હેલો એરિન એના વિશે બેઝિક માહિતી મેળવીશું. પછી આપણે ચેપ્ટરના ડિટેલમાં આગળ ભણીશું. બરાબર છે? તો આપણે ઓલરેડી એક ચેપ્ટર મૂકી દીધું છે રાસાયણિક ગતિકી, જેનું ચેપ્ટર મારે આગળના વિડીયોમાં છે, તમે જોઈ શકો છો એની અંદર. અને આજે બીજું એક નવું જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આવે છે એક ચેપ્ટર જોઈએ છે, હેલો આલ્કેન અને હેલો એરિન. તો આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા તો શબ્દો સમજવા અગત્યના છે કે હેલો એટલે શું છે, આલ્કેન અને એરિન શબ્દ શેના માટે યુઝ થાય છે. તો આપણે પહેલા એની પાયાની માહિતી મેળવીએ કે આ જે હેલો શબ્દ છે એનો મતલબ શું થાય છે. તો હેલોજન સમૂહ. શું થશે? હેલોજન સમૂહ. હવે હેલોજન સમૂહ એટલે આપણે બધાને આઈડિયા છે કે આવર્ત કોષ્ટકની અંદર હેલોજન સમૂહ કોને કહી શકાય? તો જે 17મો સ્તંભ છે એને. બરાબર છે? તો 17મો સમૂહ એવું પણ તમે કહી શકો, 17મો સમૂહ. પણ આની અંદર મુખ્યત્વે આપણી પાસે તત્વો કેટલા આવે છે? તો જો કુલ તત્વો જોવા જઈએ તો 5 છે. બરાબર છે? કયા કયા? તો આપણે લખીએ છીએ અહીંયા, જેમ કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન એટલે કે At. બરાબર છે? તો એ 5 તત્વો છે, પણ એમાંથી આપણે ઉપયોગ કયા કરવાના છે? તો આ 4 જ: ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ 4 તત્વો જે જગ્યાએ સંકળાયેલા હશે એને આપણે શું કહીશું? હેલોજન સમૂહ અથવા તો 17મો સમૂહ અથવા તો હેલો. બરાબર છે? ત્રણમાંથી કોઈ પણ શબ્દનો આપણે ઉપયોગ કરી શકીએ. પછી આપણી પાસે બે શબ્દો આવે છે. કયા? તો ભાઈ બે શબ્દો છે. એક તો આલ્કેન, જો અહીંયા લખ્યું છે જોઈ શકો છો, એક છે આલ્કેન અને બીજો શબ્દ છે એરિન. તો આલ્કેન અને એરિન છે શું? તો એક પ્રકારના હાઇડ્રોકાર્બન. શું કહી શકાય એને? હાઇડ્રોકાર્બન. તો આપણે માહિતી મેળવીએ છીએ આલ્કેન અને એરિન વિશે. તો અહીંયા ધ્યાન રાખજો, આલ્કેન અને એરિન. તો આલ્કેન અને એરિન જે છે એને આપણે શું કહી શકીએ છીએ? તો હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન. હવે અહીંયાથી પ્રશ્ન એ થાય કે હાઇડ્રોકાર્બન કોને કહી શકો? તો આપણે 11મા ધોરણમાં ભણી જ ગયા છે. હાઇડ્રોકાર્બન એટલે શું થશે કે તમારી પાસે એવું કોઈ કાર્બનિક સંયોજન કે જેની અંદર મુખ્ય તત્વ સ્વરૂપે શું હાજર હોય? તો હાઇડ્રો એટલે કે હાઇડ્રોજન અને કાર્બન. બરાબર છે? તો કોઈ પણ એવું કાર્બનિક સંયોજન કે જેમાં મુખ્ય તત્વ સ્વરૂપે કાર્બન ને હાઇડ્રોજન હાજર હોય તો તેને શું કહી શકો? હાઇડ્રોકાર્બન. તો જે આ હાઇડ્રોકાર્બન છે એનું પહેલા વર્ગીકરણ ભણી લઈએ. એની અંદરથી જ આપણે બહાર કાઢવાના છે આલ્કેન અને એરિનને. બરાબર છે? તો હાઇડ્રોકાર્બન એટલે આપણે જોયું કે આની અંદર મુખ્ય તત્વ સ્વરૂપે કોણ હશે? તો હાઇડ્રોજન અને કાર્બન. હવે જે આ હાઇડ્રોકાર્બન છે, આ હાઇડ્રોકાર્બનને આપણે હકીકતમાં બે ભાગની અંદર વહેંચીએ છીએ. બે ભાગ કયા કયા રહેશે મિત્રો? તો એક છે એલિફેટિક, એક બનશે એલિફેટિક અને બીજું આવશે એરોમેટિક. એરોમેટિક. આપણે બે ભાગ પાડતા હતા કે એલિફેટિક અને એરોમેટિક. એલિફેટિક એટલે શું થાય? તો શૃંખલાકીય બંધારણ, એટલે કે શૃંખલા આવશે આની અંદર. અહીંયા શું આવવું જોઈએ? તો શૃંખલા. અને જે એરોમેટિક છે એની અંદર બંધારણ કેવું આવશે? તો ચક્રીય બંધારણ આવે. બરાબર છે? તો જે ચક્રીય બંધારણ હોય એરોમેટિક અને જે શૃંખલાકીય બંધારણ હોય તો એલિફેટિક. આની અંદર પણ ભાગ પડે જ છે બીજા, પણ આપણે એને ડિટેલમાં નથી જોવાનું. આપણે પહેલા મેન એના પાર્ટીશન છે એના વિશે બેઝિક માહિતી મેળવીએ છીએ કે હાઇડ્રોકાર્બન છે એને બે ભાગમાં વહેંચીએ, એલિફેટિક અને એરોમેટિક. જે એલિફેટિક છે એ એલિફેટિક આગળ જઈને બીજા બે ભાગ પડે છે. એના કયા કયા બે ભાગ પડશે? તો બે ભાગમાં છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન.
બે ભાગ કયા પડશે? તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત કોને કહી શકાય અથવા તો સંતૃપ્ત ની અંદર કોનો સમાવેશ થાય છે? તો સંતૃપ્ત ની અંદર આવશે આલ્કેન. કોણ આવશે? આલ્કેન. એકદમ સરળ બંધારણ. અને જે અસંતૃપ્ત છે એની અંદર પાછા બે ભાગ, એટલે કે બે ઘટકો ત્યાં રહેલા છે. કયા કયા? તો આલ્કીન અને આલ્કાઇન. આલ્કીન અને આલ્કાઇન. પછી ચક્રીયની વાત કરીએ તો ચક્રીયની અંદર અહીંયા કોણ આવશે? તો આપણે દર્શાવીએ છીએ મોટે ભાગે અહીંયા જે આપણે સ્ટડી કરવાનું છે કયું આવશે? બેન્ઝીન. બરાબર છે. તો આપણે આ એનું વર્ગીકરણ જોયું કે હાઇડ્રોકાર્બન બે ભાગની અંદર વહેંચી શકાય, એલિફેટિક અને એરોમેટિક. જે એલિફેટિક છે એટલે કે શૃંખલા વાળું બંધારણ, એના બે ભાગ પડે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્તની અંદર આવશે આલ્કેન અને અસંતૃપ્તમાં બે ભાગ, આલ્કીન અને આલ્કાઇન. અને જે એરોમેટિક છે એની અંદર એક આવશે બેન્ઝીન. હવે આના વિશે આપણે ડિટેલમાં જોવાનું છે, પણ કોના વિશે? તો ધ્યાન રાખવા ચારે ચાર પ્રકાર વિશે આપણે બેઝિક માહિતી મેળવીએ. એમાંથી આપણે આ ચેપ્ટરની અંદર કયા ભણવાના છે? તો એક તો આલ્કેન અને બીજું બેન્ઝીન, એના જ સંયોજનો ભણવાના છે કે જેની સાથે હેલોજન એટલે કે 17મો સમૂહ FClBrI જોડાય અને કેવા જુદા જુદા પ્રકારના સંયોજન બનાવે છે તે. તો સૌથી પહેલા આપણે માહિતી મેળવીએ છીએ આલ્કેન વિશે. તો આલ્કેન કોને કહી શકાય? તો યાદ રાખજો, આલ્કેન એટલે શું? તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય. જે આખી શૃંખલા બનાવશે એમાં બે કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, એકલ બંધ રહેલો હોય, તો તેનો સમાવેશ એમાં કરવામાં આવશે? આલ્કેનમાં. પણ કાર્બન હંમેશા બંધ કેટલા બનાવશે? તો એ પણ યાદ રાખવાનું છે. કાર્બન હંમેશા કેટલા બંધ બનાવશે? 4. તો એના માટેની આખી સિરીઝ યાદ રાખવી. કઈ? તો જો હાઇડ્રોજન, તો હાઇડ્રોજન માટે એક બંધ, ઓક્સિજન તો ઓક્સિજન માટે બે બંધ, પછી નાઇટ્રોજન તો નાઇટ્રોજન માટે 3 બંધ, અને કાર્બન તો કાર્બન માટે 4 બંધ. આ 1 2 3 4 આખું સિક્વન્સમાં જ યાદ રાખવું કે હાઇડ્રોજન એક બંધ બનાવશે, ઓક્સિજન બે બંધ, નાઇટ્રોજન 3 અને કાર્બન 4 બંધ. અહીંયા એવું જરૂરી નથી કે બધા એક જ પરમાણુ સાથેના બંધ હોવા જોઈએ. જુદા જુદા પરમાણુ હશે તો પણ ચાલશે. જેમ કે કાર્બન જે છે એ કાર્બન કાર્બન વચ્ચે એક બંધ આવે છે, પણ એના સિવાય બાકી કેટલા બંધ રહે? તો જો કાર્બન ટોટલ 4 બંધ બનાવે તો એક બંધ બની ગયો, તો આ કાર્બનના બીજા કેટલા બંધ બાકી રહેશે? 3. તો જો આ 1 પછી 2 3 અને 4. બરાબર છે. એવી જ રીતે આ જે કાર્બન છે એનો એક બંધ કમ્પ્લીટ છે, તો આ 2 3 અને 4. આ રીતે એક કાર્બન 4 બંધ બનાવતો હોવો જોઈએ. પછી તે આલ્કેનમાં હોય, આલ્કીનમાં હોય, આલ્કાઇનમાં હોય કે બેન્ઝીનમાં હોય, ગમે તેમાં, પણ કાર્બન ફિક્સ એ કેટલા બંધ બનાવશે? 4. તો આ તો આલ્કેનની વાત કરી. આવી જ રીતે આલ્કીન કોને કહી શકાય? તો આલ્કીન માટેની બેઝિક માહિતી જોઈએ તો કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ આવવો જ જોઈએ. તમારી પાસે જે સંયોજન આપેલું છે એ સંયોજનમાં બે કાર્બન પરમાણુ વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ આવેલો હોય તો તેને શું કહી શકાય? આલ્કીન. માં બે બંધ તો બની જાય છે, તો આ કાર્બન માટે 3 4. ચલો આ કાર્બનના બે બંધ બની જાય છે તો 3 4. તો જો બંને કાર્બન પરમાણુના 4 4 બંધ થઈ જાય છે તો તેને શું કહી શકો? આલ્કીન. આલ્કાન કોને કહી શકાય? તો આલ્કાઇન એટલે શું થશે? તો આપને ખબર જ છે, કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવશે. બરાબર. તો જો કાર્બનના 3 બંધ બની જાય છે, હવે કેટલા બંધ બાકી છે? આ કાર્બનનો એક બંધ બાકી એટલે 4, આ કાર્બનનો પણ એક બંધ બાકી એટલે આ 4. બરાબર. હવે આલ્કેનની અંદર જે આલ્કેન અહીંયા દર્શાવેલું છે એમાં આપણે એક વસ્તુ તો ફિક્સ કીધી કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ આવે, પણ એમાં સંકરણ કયું થશે? તો યાદ રાખો sp3 સંકરણ. કયું સંકરણ આવશે? sp3 સંકરણ આલ્કેનમાં. આલ્કીનમાં કયું સંકરણ આવશે? તો આલ્કીનમાં sp2 સંકરણ. યાદ રાખો દ્વિબંધ થાય છે તો sp2 સંકરણ આવે. ત્રિબંધ હોય એટલે સિંગલ બંધ હોય બધા તો sp3 સંકરણ આવે, અને ત્રિબંધ હોય તો ત્યાં સંકરણ કયું આવશે? તો ભાઈ sp સંકરણ આવશે.
હવે અહીંયાથી ક્યારેક પ્રશ્ન એવો પૂછાય છે કે S અને P નું પ્રમાણ કેટલું રહેશે? તો યાદ રાખો, અહીંયા S ની એક કક્ષક અને P ની 3 કક્ષક, તો ટોટલ કેટલી કક્ષકોએ ભાગ લીધો? S ની 1 અને P ની 3, તો ટોટલ 4 કક્ષકોએ ભાગ લીધો. તો આપણે પ્રમાણ ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો 100 એ હંમેશા ગણતરી કરીએ છીએ. તો 100 ડિવાઈડ બાય 4 કરો, કારણ કે 4 કક્ષકો છે ને, તો 100 ડિવાઈડ બાય 4 કરો તો એક કક્ષકના ભાગે કેટલો આવશે? તો 25% પોર્શન આવે, 25% ભાગ આવે. તો S એક જ છે તો S ના 25% હોય અને P 3 કક્ષકો છે તો P ના કેટલા હશે? 75. તો કહી શકો કે 25:75, અથવા તો આપણે આવું પ્રમાણ દર્શાવી શકીએ કે S નું 1% અને P 3 છે એટલે 1:3, આવું તમે પ્રમાણ દર્શાવી શકો. બરાબર છે? અથવા તો 25:75 પણ તમે લખી શકો. એવી જ રીતે sp2 માં s કેટલું હશે? 1, પણ એની સાપેક્ષમાં p કેટલી જોઈએ? ડબલ, તો 1:2. અને sp ની અંદર જોવા જઈએ તો 1:1. ટકાવારીમાં દર્શાવવું હોય તો આ 25 75%, અહીંયા 34 66%, અને અહીંયા જોઈએ તો 50 50%. બરાબર છે? આ રીતે તમે ત્યાં દર્શાવી શકો છો. પછી સામાન્ય સૂત્રની વાત કરીએ કે જે આલ્કેન છે એનું સામાન્ય સૂત્ર કયું રહેશે? તો જો આલ્કેન નું સામાન્ય સૂત્ર અહીંયા દર્શાવી દઈએ છે, કયું આવશે? તો CN. ચલો આપણે અલગ જ દર્શાવીએ છીએ જેનાથી ખીચડી જેવું ના થઈ જાય. બરાબર? ચલો અહીંયા રાખીએ છીએ આલ્કેન. આલ્કેન, તો આલ્કેન નું સામાન્ય સૂત્ર શું લખીએ છીએ આપણે? તો ભાઈ CnH2n+2. ચલો પછી આલ્કીન ની વાત કરીએ. આલ્કીન, તો આલ્કીન નું સામાન્ય સૂત્ર શું રાખીએ છીએ? CnH2n. સમજતા જજો હો, પાછળના બે છે ઘટાડતા જઈએ છે. તો આલ્કેનમાં CnH2n+2, બે ઘટાડી દો તો CnH2n, એટલે બે ઘટાડી દીધા. હજુ આલ્કાઇનમાં આવવા માટે હજુ બે ઓછા થશે, તો આલ્કાઇન દર્શાવીએ તો શું આવશે? CnH2n તો લખવાનું જ છે પણ એમાંથી પણ બે ઓછા, તો 2n - 2. પણ આ બધાની અંદર જ્યાં n દર્શાવ્યું છે, n આપણે લખીએ છીએ, એ n શું દર્શાવે છે? તો n બરાબર કાર્બનની સંખ્યા. કાર્બનની સંખ્યા દર્શાવે છે. ધારો કે આલ્કેનની જ વાત કરીએ, આપણે આ ચેપ્ટરની અંદર આલ્કેન જ લેવાનું છે, કોઈ જગ્યાએ આલ્કીન કે આલ્કાઇન આવશે નહીં, પણ આ તો બેઝિક ટર્મ છે એટલે એક સાથે લઈએ છે ભણાવવામાં. ચલો આલ્કેન લઈએ તો n બરાબર 1 લઈએ તો શું આવે? C1H, પછી 2 * 2 + 2 એટલે ટોટલ કેટલા થઈ જશે? હાઇડ્રોજન 4. તો C1 લઉં તો હાઇડ્રોજન કેટલા થઈ જાય? 4. n બરાબર 1 કિંમત લઈએ ત્યારે. અને CH4 તો સૂત્ર કયું આવશે? મીથેન. બરાબર છે? એવી જ રીતે ઇથેન, પ્રોપેન, બ્યુટેન, કન્ટિન્યુમાં ચાલુ જ રહેશે. તો આ તો આપણે બેઝિક માહિતી લીધી સંતૃપ્ત અને અસંતૃપ્ત, એટલે કે ત્રણે ત્રણ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. હવે એરોમેટિક એટલે કે એરિન જે છે, જે બેન્ઝીન છે આપણી પાસે, એ કઈ રીતે લેવામાં આવે છે? તો આના માટે યાદ રાખવાનું છે હ્યુકેલનો નિયમ. કોના આધારે રચના થઈ છે આની? હ્યુકેલના નિયમના આધારે. તો અહીંયા દર્શાવીએ છે હ્યુકેલનો નિયમ. પણ હ્યુકેલનો નિયમ દર્શાવે છે શું? તો યાદ રાખો, હ્યુકેલનો નિયમ આવું લખે છે 4n+2. 4n+2. અહીંયા n શું દર્શાવશે? તો યાદ રાખજો, અહીંયા n હતું કાર્બનની સંખ્યા, પણ જ્યાં એરોમેટિક આવે ત્યારે n શું દર્શાવશે? રિંગની સંખ્યા. n એટલે શું આવશે? યાદ રાખો, n એટલે આપણે અહીંયા દર્શાવી દઈએ છે રિંગની સંખ્યા. રિંગની સંખ્યા. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો બેન્ઝીન જે છે એનું બંધારણ દોરીએ તો કેવું આવશે? તો બેન્ઝીન અહીંયા દોરીએ છે. ચલો બેન્ઝીન માટે સૂત્ર આપણે બધાને ખબર છે શું આવે છે? તો C6H6. તેનું જ્યારે બંધારણ દોરવામાં આવે ત્યારે કેવું આવશે? તો 6 કાર્બન ચક્રીય સ્વરૂપમાં જોડાયેલા હોય. તો આ રીતે તમે રચના દોરી શકો એની.
તો આ 6 કાર્બન ચક્રીય સ્વરૂપમાં જોડાયેલા છે. જ્યાં ખૂણો આવશે ત્યાં કાર્બન. તો 1 2 3 4 5 6 કાર્બન. પછી એની અંદર એકાંતરિત દ્વિબંધ ગોઠવવાનો છે. તો જો હું અહીંયા દ્વિબંધ રાખું છું તો અહીંયા નહીં આવે, પછી અહીંયા દ્વિબંધ રાખીશ તો અહીંયા નહીં આવે, પછી અહીંયા દ્વિબંધ રાખીશું તો કહી શકો કે અહીંયા દ્વિબંધ તમે 1 3 5 કાર્બન ઉપર અથવા તો 2 4 6 કાર્બન ઉપર દર્શાવી શકો. તો આની અંદર આ જે દ્વિબંધ છે અંદર રાખેલા છે એકાંતરિત, એ ફૂલ સ્પીડ થી ફરતા હોય. જો ફૂલ સ્પીડ થી ફરતા હોય તો આ બંધારણની રચના તમે જનરલી કેવી રીતે કરી શકો? આવી રીતે પણ દોરી શકાય. 6 કાર્બન તો ફિક્સ જ રહેશે અને વચ્ચે શું દર્શાવીએ છીએ આપણે? એક રિંગ. બરાબર છે. તો રિંગ કેટલી છે? બંધારણ 1 છે તો રિંગ 1 જ હોય. તો n બરાબર 1 લખી દો અહીંયા. તો n બરાબર 1 લખો તો શું આવે? 4 એકા 4 પ્લસ 2 તો શું આવશે ત્યાં? 6. તો એ 6 શું દર્શાવે છે? તો 6 દર્શાવે છે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. યાદ રાખજો, અહીંયા જે સંખ્યા આવશે એ શું દર્શાવશે? પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. n એટલે રિંગની સંખ્યા દર્શાવે. રિંગની સંખ્યા અહીંયા મૂકો અને ગણતરી કરો અને જે જવાબ આવે એ શું દર્શાવે? તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ પાઈ ઇલેક્ટ્રોન છે શું? તો એક પાઈ બંધ હોય, અહીંયા જેટલા કોઈ પણ બંધ છે, ચાહે તમારી પાસે સિંગલ બંધ હોય કે દ્વિબંધ હોય, વોટેવર, તો એક બંધ હોય એની અંદર 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. બંધ તૂટે ત્યારે 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. તો આપણી પાસે અહીંયા દ્વિબંધ કેટલા છે? તો જો પાઈ બંધની વાત થઈ છે, આ રેડ કલર થી ઇન્ડિકેટ કરેલા છે તે 1 2 અને 3. એક બંધ હોય તો 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. તો અહીંયા બંધ કેટલા છે? 3. તો ઇલેક્ટ્રોન કેટલા છૂટા પડશે? 6. આ જે 6 ઇલેક્ટ્રોન છૂટા પડે એ જ શું દર્શાવે? 4n+2 એટલે કે હ્યુકેલનો નિયમ. એટલે કહી શકાય કે જે કોઈ પણ ચક્રીય બંધારણ આ હ્યુકેલના નિયમનું પાલન કરે તેનો સમાવેશ એમાં કરીએ છીએ આપણે? એરોમેટિકની અંદર કરીએ છે. તો જો બેન્ઝીન રિંગ જે છે એમાં 3 પાઈ બંધ છે તો 6 પાઈ ઇલેક્ટ્રોન થયા. તો 4n+2 નિયમનું પાલન થાય તો હ્યુકેલનો નિયમ જાળવી શકે તો તેનો સમાવેશ એરોમેટિકની અંદર દર્શાવી શકાય. તો આ ખાલી વાત કરીએ આપણે બેન્ઝીનની અને અહીંયાથી આપણી પાસે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. પ્રશ્ન એ છે કે સાહેબ આપણે તો ભણીએ છીએ હેલો આલ્કેન ને હેલો એરીન, તો હેલો આલ્કેન કઈ રીતે બનશે અને હેલો એરીન કઈ રીતે બને તો એની ડિસ્કશન કરીએ. ચલો સૌથી પહેલા હવે અહીંયા હું લઉં છું આલ્કેનની અંદર પ્રાથમિક આલ્કેન એટલે કે સૌથી પહેલો. તો સૌથી પહેલો આલ્કેન કયો આવશે? તો n બરાબર 1 કાર્બનની સંખ્યા મૂકી દો તો શું આવે? C1H4 એટલે કે CH4. તો CH4 એટલે આપણે શું દર્શાવીએ છીએ? આ રીતે લખીએ છીએ CH4. નામ શું થશે આનું? તો ભાઈ મિથેન. બરાબર છે. પણ આનું જો હું બંધારણ દોરું તો બંધારણ કઈ રીતે આવશે? તો આનું બંધારણ આ રીતે દોરીએ છીએ. CH4 તો 4 હાઇડ્રોજન, 1 2 3 4, ચારે ચાર જગ્યાએ હાઇડ્રોજન દર્શાવો. તો જે ચારે ચાર કાર્બન સાથે હાઇડ્રોજન એક એક બંધમાં જોડાયેલા છે, આ 4 હાઇડ્રોજનમાંથી કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન સમૂહના તત્વ વડે કરવામાં આવે તો તેનાથી જે કાર્બનિક સંયોજન બને તેને શું કહેવાય? હેલો આલ્કેન. ફરી એકવાર આપણે દર્શાવીએ છીએ. ધારો કે આ જે આપણી પાસે આલ્કેન છે એટલે કે મિથેન છે, એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે કે આ હાઇડ્રોજનને આપણે શું કરી દેવાનો છે? અહીંયાથી દૂર કરવાનો છે. એની જગ્યાએ શું ઉમેરવાનું છે? તો કોઈ પણ હેલોજન સમૂહ, જેમ કે અહીંયા FClBri છે, આની જગ્યાએ હું જનરલ એક સંજ્ઞા યુઝ કરું છું x એટલે કે FClBri. બરાબર છે. ધારો કે હાઇડ્રોજન દૂર કરી દઈએ અને એની જગ્યાએ x એટલે કે હેલોજન સમૂહ ઉમેરીએ તો તેનાથી જે સંયોજન તૈયાર થાય, જે કાર્બનિક સંયોજન બને તેને શું કહી શકો? તો હેલો આલ્કેન. જેમ કે અહીંયા બનાવીએ છે, ધારો કે આ 3 હાઇડ્રોજન તો એઝ ઇટ ઇઝ રહેશે, તો કાર્બન એની સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન 1 2 3. આપણે નવું શું જોઈન્ટ કર્યું અહીંયા? તો ભાઈ નવું હાઇડ્રોજન એક દૂર કર્યો અને એની જગ્યાએ શું ઉમેરીએ છે?
હેલોજન એટલે કે X. તો આ જે તૈયાર થાય આને શું કહી શકો? X એટલે હેલો, અને આ જે છે કાર્બન બધા સિંગલ સિંગલ બંધ બનાવે, તો જો કીધું તું સિંગલ બંધ બનાવે તો તેને શું કહી શકો? આલ્કેન. તો આ થયું આપણી પાસે હેલો આલ્કેન, જે આપણા ચેપ્ટર નું નામ છે. બરાબર. જેવી રીતે હેલો આલ્કેન તૈયાર થાય, એઝ ઇટ ઇઝ સેમ આપણી પાસે શું તૈયાર થશે? તો ભાઈ હેલો એરિન. કઈ રીતે? તો એ પણ અહીંયા દર્શાવીએ. જેમ કે આ એરોમેટિક એટલે કે આપણી પાસે બેન્ઝીન રિંગ છે, આની અંદર જે કોઈ પણ કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજનને બહાર કાઢી લઈએ. તો પ્રશ્ન એ થાય કે સાહેબ આમાં તો ક્યાંય હાઇડ્રોજન દેખાતો નથી, તો આમાંથી હાઇડ્રોજનને બહાર કેમ ન કાઢવું? તો આપણે એક બેઝિક વસ્તુ કીધી હતી. શું? તો કાર્બન કેટલા બંધ બનાવશે? હંમેશા 4. અને રિંગની અંદર એકાંતરિત દ્વિબંધ છે, તો હું એનું બંધારણ આખું છૂટું કરી અને અહીંયા દર્શાવું છું. ખાસ યાદ રાખજો, આ જ બંધારણ હો, અથવા તો આ બંધારણ, બંનેમાંથી ગમે તે તમે લઈ શકો છો. ધારો કે આ બંધારણ છૂટું કરીને દોરીએ તો 6 કાર્બન, 1 2 3 4 5 અને આ 6 કાર્બન, એમાં એકાંતરિત સિંગલ બંધ છે, એક એક બંધ, અને એકાંતરિત દ્વિબંધ આવે છે. તો કહી શકો બધામાં એક પેલા સિંગલ બંધ તો હશે જ, તો એ દર્શાવી દો. ચલો, બધામાં સિંગલ સિંગલ બંધ તો છે જ, એટલે આપણે દર્શાવી દીધું. પછી એકાંતરિત દ્વિબંધ છે, તો જો દ્વિબંધ દર્શાવીએ છે. અહીંયા દ્વિબંધ, પછી અહીંયા દ્વિબંધ આવશે અને અહીંયા દ્વિબંધ આવશે. આના સિવાય એની પાસે શું છે? તો એક એક હાઇડ્રોજન પણ છે, તો હાઇડ્રોજન પણ દર્શાવી દઈએ. જો આ 1 2 3 4 5 અને આ 6. તો આ બંધારણ આ રીતેનું આપેલું છે. હવે એમાં ખાસ ધ્યાનથી જુઓ, દરેક કાર્બન 4 બંધ બનાવતા હશે અને દરેક હાઇડ્રોજન એક એક બંધ સાથે જોડાયેલો હોય છે. તો જો દરેક આ બ્લેક કલરથી ઇન્ડિકેટ કરેલ છે, હાઇડ્રોજન એક એક બંધથી, કાર્બનના 4 બંધ બને છે, 2 બ્લુ, 1 રેડ જે પાઈ બંધ દર્શાવે, અને એક આ બ્લેક હાઇડ્રોજન સાથેના. તો દરેક સાથે ત્યાં કાર્બનના કેટલા બંધ થાય છે? 4 બંધ થાય છે. કરવાનું શું છે? તો કોઈ એક હાઇડ્રોજનને દૂર કરવાનો છે. ધારો કે હું આ હાઇડ્રોજનને દૂર કરી દઉં છું, આ હાઇડ્રોજનને દૂર કરવાનો છે, અને આની જગ્યાએ શું ઉમેરવાનું છે? તો X. હાઇડ્રોજન દૂર કરી દો અને એની જગ્યાએ શું ઉમેરી દઉં? X. તો શું થઈ જાય? આખી રિંગ, એના ઉપર શું દર્શાવી દેવાનું? X. તો એનું બંધારણ કેવું થાય? તો આપણે શોર્ટમાં આ રીતે મેન્શન કરી શકીએ. ચલો, આપણી પાસે છે અહીંયા બેન્ઝીન, બરાબર, એકાંતરિત દ્વિબંધ, અને એની સાથે શું આવી જાય? તો X. આમાં જો દરેક કાર્બન, કોઈ પણ કાર્બન ઉપર તમે X દર્શાવી શકો છો. હા, તો આ શું થયું આપણી પાસે? આ હેલો આલ્કેન. તો આ શું થયું? હેલો એરિન. આ થયું ભાઈ હેલો એરિન. હવે પ્રશ્ન એ થાય કે દર વખતે આવું દર્શાવવું જરૂરી છે? તો ભાઈ નહીં, દરેક વખતે એવું જરૂરી નથી કે હેલો આલ્કેન અથવા તો હેલો એરિન દર્શાવવું જ. એની સંજ્ઞા પણ છે, તો સંજ્ઞાનો ઉપયોગ કરીશું. કઈ રીતે? તો જો હેલો આલ્કેન અને હેલો એરિનની સંજ્ઞાનો ઉપયોગ કઈ રીતે થાય? સૌથી પહેલા તો એક કામ કરવાનો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જોઈએ છે. ચલો, હવે આગળ જોઈએ આમાં કે હેલો આલ્કેન અને હેલો એરિનની સંજ્ઞાઓ કઈ રીતે આવે છે. તો આપણે સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ. તો જે એલિફેટિક છે, એટલે કે જે શૃંખલા દર્શાવતું હોય, એના માટે આપણે જનરલી સંજ્ઞા કઈ વાપરીશું? તો R. કઈ સંજ્ઞા વાપરીશું? કેપિટલ R. અને જે એરોમેટિક છે એના માટે જનરલી સંજ્ઞા કઈ વાપરીશું આપણે? AR, કેપિટલ A સ્મોલ r. તો અહીંયા કહી શકો કે હેલો આલ્કેન ને હેલો એરિન ને કઈ રીતે લખી શકાય? આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં આનો સૌથી વધારે ઉપયોગ કરવાના છીએ. તો ચલો, હેલો આલ્કેન, હેલો આલ્કેન. તો આને દર્શાવવા માટે આપણે શું ઉપયોગ કરીશું? તો યાદ રાખો, તમારી પાસે કોઈ પણ આવું બંધારણ છે, બરાબર છે, ચાહે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન કોઈ પણ હોય, એની જગ્યાએ શું લખી શકીએ આપણે? R. અને એની સાથે શું જોડવાનું છે આપણે? હેલોજન એટલે કે X. તો હેલો આલ્કેન ની સંજ્ઞા શું થઈ ગઈ ભાઈ? RX. બરાબર છે. આ શું થયું? હેલો, અને આ આલ્કેન એટલે કે RX. આની અંદર યાદ રાખવાનું છે આપણે આલ્કીન કે આલ્કાઇન આખા ચેપ્ટરમાં કોઈ જગ્યાએ આવશે નહીં. હા, રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે હેલો આલ્કેન ની બનાવટ આવે, બરાબર છે, ત્યારે એનો ઉપયોગમાં લઈશું, પણ
હેલો આલ્કેન ચેપ્ટર છે તો એની અંદર બધા સ્ટ્રક્ચર મોટે ભાગે કોના છે? આલ્કેનના જ છે. ચલો એવી જ રીતે હેલો એરિન જોવા જઈએ તો હેલો એરિન ની વાત થાય ત્યારે એરોમેટિક તો સંજ્ઞા શું આવશે? એરિન છે તો કેપિટલ A સ્મોલ r અને એની સાથે કોને જોઈન્ટ કરવાનું છે? તો x ને. બરાબર છે. બંનેની અંદર ખાસ યાદ રાખવાનું છે કે x તરીકે શું આવી શકે? તો x તરીકે F Cl Br I ચારમાંથી કોઈ પણ વસ્તુ તમે દર્શાવી શકો x તરીકે. બાકી અહીંયા આલ્કેન અને અહીંયા એરિન એટલે કે બેન્ઝીન રિંગ એ કમ્પલસરી ફિક્સ જ રહેશે, કોઈ જગ્યાએ બદલાશે નહીં. તો આ આપણે અહીંયા જોયું કે હેલો આલ્કેન અને હેલો એરિન કઈ રીતે આવે છે તે. હવે આપણે એ જોવાનું છે કે આનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે, અથવા તો ક્યારે ક્યારે તમે હેલો આલ્કેન ને હેલો એરિન દર્શાવી શકો. તો સૌથી પહેલા આપણે એનું વર્ગીકરણ ભણવા માટે કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે, કેટલા ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે એની ડિસ્કશન કરીશું. તો અહીંયા જે વર્ગીકરણ કરેલું છે હેલો આલ્કેન અને હેલો એરિન નું એ 3 ભાગની અંદર થાય છે. 3 ભાગ કયા કયા છે? તો આપણે 1 બાય 1 ત્રણે 3 વસ્તુ ડિટેલમાં જોવાની છે. ચલો એમાં સૌથી પહેલું વર્ગીકરણ છે હેલોજન સમૂહની સંખ્યાના આધારે. હવે હેલોજનની વાત કરવામાં આવે તો હેલોજન એટલે કોણ દર્શાવીએ છે? તો આપણે લખેલું જ છે FCl Br I. આની સંખ્યાના આધારે કે કેટલી સંખ્યામાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અથવા તો આયોડિન આલ્કેન સાથે અને કેટલી સંખ્યામાં એરિન સાથે જોડાયેલા છે એના આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. તો સૌથી પહેલા એમાં આવે છે, ચલો સૌથી પહેલું નામ આવે છે, ખાસ યાદ રાખજો. ધારો કે તમારી પાસે આલ્કેન R આપેલો છે કોઈ પણ, એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લઈ લઉં છું CH3, એની સાથે શું જોડાયેલું છે? તો એક જ હેલોજન જોડાયેલો હોય કોઈ પણ, ચાહે એવો ફ્લોરિન હોય, ક્લોરિન હોય, બ્રોમિન હોય અથવા તો આયોડિન હોય. તો આલ્કેન અને એક જ હેલોજન સમૂહ જોડાયેલો છે, એક જ સંખ્યા, તો એનું નામ શું આવશે? તો આનું નામ ખાસ યાદ રાખો. એક જ હોય તો એના માટે કઈ શું નામ વાપરીશું? મોનો. તો શું કહેવાય? મોનો. હેલોજન એક જ છે તો હેલો, અને અહીંયા શું છે? R એટલે કે આલ્કેન. નામ શું આવશે આનું? મોનો હેલો આલ્કેન. બરાબર છે. ધારો કે અહીંયા ક્લોરીન જોઈન્ટ કરી દઉં તો મોનો ક્લોરો, હેલોની જગ્યાએ શું થઈ જાય? ક્લોરો, અને આલ્કેન સ્વરૂપે શું છે? એક જ કાર્બન, તો શું થાય? મીથેન. તો મોનો ક્લોરો મીથેન. આ રીતે તમે દર્શાવી શકો. બરાબર છે. ચલો એવી જ રીતે ધારો કે આ જ હેલોજન બે વાર આવે તો આવી રીતે થશે CH2. ચલો બંને કાર્બન પર એક એક હેલોજન સમૂહ, અહીંયા પણ એક છે અને અહીંયા પણ એક છે. ખાસ ધ્યાનથી જો, કાર્બન 4 બંધ બનાવી દીધા છે. આ કાર્બનના 2 હાઇડ્રોજન સાથેના બંધ, એક હેલોજન સાથેનો બંધ 3 અને આ કાર્બન સાથેનો બંધ 4. એવી જ રીતે આ કાર્બનના પણ 4 બંધ પૂરા થાય. તો આનું નામ શું આવશે? તો સીધી વસ્તુ છે, એક હોય તો મોનો શબ્દ વાપરીએ, બે હોય તો ડાઈ. તો શું આવશે? ડાઈ હેલો આલ્કેન. બરાબર છે. ચલો એવી જ રીતે ધારો કે સંખ્યા 3 આવે તો CH2 CH2. ચલો 3 ની જગ્યાએ આપણે દર્શાવીએ કે હેલોજન કોઈ સમૂહ હાજર હોય તો અહીંયા પણ દર્શાવી શકો X, અહીંયા પણ X. 3 હેલોજન હાજર છે તો એક હોય તો મોનો, બે હોય તો ડાઈ, ત્રણ હોય તો ભાઈ શું આવશે? ટ્રાય. તો થયું ટ્રાય. હેલોજન છે તો ટ્રાય હેલો
બધા કાર્બન સિંગલ સિંગલ બંધ બનાવે છે તો શું થશે? આલ્કેન. બરાબર. તો નામ શું આવશે? ટ્રાય હેલો આલ્કેન. તો આ તો ત્રણે ત્રણ નામ કોના થયા? આલ્કેન ના રિગાર્ડિંગ વાત કરી કે અહીંયા શું આવે છે? એક જ સંખ્યા આવે તો મોનો, બે સંખ્યા આવે તો ડાય અને ત્રણ સંખ્યા આવે તો ટ્રાય, ચાર આવે તો ટેટ્રા, પાંચ આવે તો પેન્ટા. એ રીતે કન્ટિન્યુ ચાલુ જ રહેશે. બરાબર. પણ આપણે ખાલી આલ્કેન ના અનુસંધાનમાં જોયું. આવી જ રીતે એરિનમાં પણ છે. એરિનમાં પણ સેમ જોઈએ લઈએ છે સાથે સાથે. ચલો ધારો કે તમારી પાસે જે આ ચક્રીય બંધારણ છે એટલે કે બેન્ઝીન છે, એ બેન્ઝીન દર્શાવી દઈએ કે એકાંતરિત દ્વિબંધ. બરાબર. એની સાથે ધારો કે એક જ હેલોજન ગ્રુપ, એક જ હેલોજન સમૂહ X હાજર હોય. બરાબર છે. ઉપરના એક હાઇડ્રોજનને કાઢી અને X જોઈન્ટ કર્યું છે. તો એક જ હોય ત્યારે શબ્દ શું વાપરીએ છીએ? મોનો. X છે તો હેલો. ખાલી આલ્કેન ની જગ્યાએ શું થઈ જશે? ત્યાં એરિન. તો શું થઈ જાય? મોનો હેલો શું આવશે? એરિન. કોના જેવું લાગે? નહીં? હેલો. બરાબર. તો એના જેવું છે. મોનો હેલો એરિન. ચલો એના જેમ જ ધારો કે બેન્ઝીન રિંગ બનાવીએ, એકાંતરિત દ્વિબંધ રાખીએ અને હેલોજન સમૂહ કેટલા જોડીએ છે આપણે? બે. એક આની સાથે જોઈન્ટ કરી દઈએ ઉપર X અને ધારો કે અહીંયા હું જોઈન્ટ કરું છું X. બરાબર છે. તો કેટલા આવે છે? બે. તો નામ શું આવશે? બે હોય તો શું શબ્દ વાપરીએ આપણે? ડાય. તો અહીંયા શબ્દ શું આવશે? ડાય હેલો એરિન. આલ્કેન ની જગ્યાએ એરિન, કારણ કે ચક્રીય બંધારણ છે. ચલો એવી જ રીતે ધારો કે 3 આવે તો ભાઈ સેમ જ રહેશે, કોઈ ચેન્જીસ નથી, નામ એકદમ સરળ છે. ચલો એકાંતરિત દ્વિબંધ. ત્યારબાદ હેલોજન કેટલા રાખવાના છે? તો 3. એક ધારો કે અહીંયા આવે છે, એક અહીંયા આવે છે 2 અને એક અહીંયા રાખી દઈએ છે 3. તો નામ શું આવશે? 3 છે તો ટ્રાય, હેલોજન છે તો હેલો અને ચક્રીય બંધારણ છે તો એરિન. તો આવી રીતે સૌથી પહેલું વર્ગીકરણ અહીંયા પૂરું થાય. કોના આધારે આપેલું છે? સંખ્યાના આધારે, કે કેટલા હેલોજન સમૂહ ત્યાં જોડાયેલા છે એના આધારે. એક હોય અને આલ્કેન આપેલ હોય તો મોનો હેલો આલ્કેન, બે હોય અને આલ્કેન આપેલ હોય તો ડાઈ હેલો આલ્કેન, 3 હોય અને આલ્કેન આપેલ હોય તો ટ્રાય હેલો આલ્કેન, એક જ હોય અને ચક્રીય બંધારણ હોય એરિન, રિંગ આપેલ છે બેન્ઝીનની તો શું કહી શકો? મોનો હેલો એરિન. બે હોય તો ડાઈ હેલો એરિન, 3 હોય તો ટ્રાય હેલો એરિન. ચલો આપેલું વર્ગીકરણ અહીંયા પૂરું થાય છે. બીજું વર્ગીકરણ દર્શાવીએ કે બીજા ભાગની અંદર શું દર્શાવેલ છે. તો જો હવે સંકરણના આધારે તમને આઈડિયા આવશે અંદર કે શા માટે આપણે સંકરણ પહેલા લઈ લીધું હતું. એક જ બંધ ધરાવતો હોય કાર્બન જે છે બધા જ સિંગલ બંધ ધરાવતો હોય તો ત્યાં સંકરણ કયું થશે? તો ભાઈ sp3. બે કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય તો sp2 અને બે કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય તો શું કહી શકો? sp. તો આપણે હવે સંકરણના આધારે જોવાનું છે. તો ચલો એની અંદર જોઈએ. sp3 CX બંધ ના આધારે, જો પહેલા તો આ ટાઇટલ સમજવું અગત્યનું છે કે જેના આધારે તમે સમજી શકો કે અહીંયા વર્ગીકરણ કઈ રીતે કરવાનું છે. તો ટાઇટલ શું આપ્યું છે? sp3 CX બંધના આધારે. એટલે કે CX બંધ જે છે એટલે કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ છે એમાં કાર્બન જો બધા જ સિંગલ બંધ સાથે જોડાયેલો હોય તો ત્યાં સંકરણ કયું થવું જોઈએ? sp3. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા સમજવા માટે કોઈ ઉદાહરણ લઈ લઈએ છે. ધારો કે હું ઉદાહરણ આવું લઉં છું. ચલો સમજો હો. અહીંયા રાખી દઈએ છે x, આ થઈ જાય c. તો આ બંધ કયો આવે? CX બંધ આવ્યો. એમાં કાર્બન જે છે બધા જ કેવા સિંગલ બંધ સાથે જોડાયેલો છે. અહીંયા કોઈ પણ ધારો કે હું અહીંયા રાખી દઉં છું હાઇડ્રોજન, તો પણ થયું તો હેલો આલ્કેન જ ને, કારણ કે આ તો આલ્કેન નો ભાગ થયો અને આ શું છે? X એટલે હેલોજન.
તો શું કહી શકો? હેલો આલ્કેન. પણ જે કાર્બન છે, હેલોજન સાથે જોડાયેલો જે કાર્બન છે એ બધા જ એકલ બંધ સાથે જોડાયેલો હોય તો ત્યાં સંકરણ કયું થશે? sp3. તો આવી રચના જેમાં આવતી હોય, આવું સ્વરૂપ જેમાં આવતું હોય, બરાબર છે, એના આપણે જુદા જુદા ભાગ ભણવાના છે. ચલો એની અંદર સૌથી પહેલું પેટા પ્રકાર છે પહેલો. ચલો શું છે? આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ એટલે શું થશે? તો આલ્કાઇલ હેલાઇડ એટલે બીજું કશું નથી, હેલો આલ્કેન જ છે. પણ આની અંદર આપણે દર્શાવવાનું છે કે હેલોજન સાથે જોડાયેલો જે કાર્બન છે, હેલોજન સાથે જોડાયેલો જે કાર્બન છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાઈ શકે છે એના આધારે આનું વર્ગીકરણ કરેલ છે. તો એની અંદર સૌથી પહેલું, ચલો સૌથી પહેલું જોઈએ છે, સમજો ખાસ, હેલોજન એટલે કે X, એની સાથે જોડાતો કાર્બન એટલે કે C, એ બીજા જો એક જ કાર્બન સાથે જોડાતો હોય, એટલે હું અહીંયા દર્શાવી દઉં છું R તરીકે તમે કોઈ પણ કાર્બન રાખી શકો. જેમ કે અહીંયા CH3 લખેલ છે તો એના સ્વરૂપમાં હું R લખી શકું. પણ એના સિવાય તો શું છે? બંને હાઇડ્રોજન જ છે. તો અહીંયા શું આવશે? અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન. તો સમજો આનું નામ શું આવશે? જ્યારે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાય, બાકી બંને તો શું છે? હાઇડ્રોજન. આની જગ્યાએ હું શું રાખી શકું? કોઈ પણ કાર્બનિક શૃંખલા, બરાબર છે. તો હેલોજન સાથે જોડાતો કાર્બન એ બીજા એક જ કાર્બન સાથે જોડાય તો તેને શું કહી શકો? પ્રાથમિક હેલો આલ્કેન અથવા તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહી શકો. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, બરાબર છે, એટલે કે પ્રાથમિક સ્વરૂપ અહીંયા દર્શાવે છે. ચલો એના જેવું જ બીજું, જેવી રીતે અહીંયા હેલોજન સાથે જોડાતો કાર્બન એક જ કાર્બન સાથે જોડાય તો પ્રાથમિક, એવી જ રીતે હેલોજન સાથે જોડાતો કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાતો હોય, અહીંયા પણ R, અહીંયા પણ R, એની જગ્યાએ હવે જે અહીંયા છે આ તો શું આવી જશે? તો ભાઈ હાઇડ્રોજન જ, બરાબર. સમજો ખાસ, હેલોજન સાથે જોડાતો કાર્બન એ બીજા બે આલ્કાઇલ શૃંખલા સાથે જોડાયેલો હોય અથવા તો બે કાર્બન સાથે જોડાયેલો હોય, બાકી આ ત્રીજો તો શું રહેશે? હાઇડ્રોજન જ. તો તેને શું કહી શકાય? તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, બરાબર છે. ચલો એવી જ રીતે ત્રીજું સ્વરૂપ જોઈએ કે X એટલે કે હેલોજન સાથે જોડાતો કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાતો હોય અથવા તો 3 આલ્કાઇલ શૃંખલા સાથે જોડાતો હોય, જેમ કે R, અહીંયા પણ R, અહીંયા પણ R. એવું જરૂરી નથી કે 3 સમાન હોય, જુદા જુદા પણ હોઈ શકે. તો આપણે R ડેશ ને R ડબલ ડેશ નામ આપીએ, અહીંયા પણ R અને R ડેશ નામ આપી દઈએ, બરાબર છે. તમે સમાન પણ રાખી શકો, 3 જગ્યાએ એક કાર્બન રાખવો હોય તો પણ ચાલશે, 1, 2 અને 3 કાર્બન રાખવો હોય તો પણ ચાલશે, બરાબર છે. તો આનું નામ શું આવશે? તો ભાઈ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, બરાબર છે. તો આપણે શું જોયું અહીંયા? આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારના. પ્રાથમિક કોને કહી શકાય? તો હેલોજન સાથે જોડાતો કાર્બન બીજા એક જ આલ્કાઇલ શૃંખલા સાથે જોડાયેલ હોય તો પ્રાથમિક, હેલોજન સાથે જોડાયેલો કાર્બન એ બીજી બે આલ્કાઇલ શૃંખલા સાથે જોડાયેલ હોય તો દ્વિતીયક, અને હેલોજન સાથે જોડાતો કાર્બન એ બીજી 3 કાર્બનિક શૃંખલા અથવા તો 3 કાર્બન અથવા તો 3 R એટલે કે આલ્કાઇલ સાથે જોડાયેલો હોય તો તેને શું કહી શકો? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. કમ્પ્લીટ છે અહીંયા સુધી? તો અહીંયા સુધી સ્ક્રીનશોટ લઈ લો. કોઈ ડિફિકલ્ટી, ડાઉટ લાગે તો મને મેન્શન કરો અને આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આનાથી આગળનું ડિટેલમાં જોવા જઈ રહ્યા છે, બરાબર? થેન્ક યુ.